એ ડોશીમાં અહીંયા હું કામ આ બધું કચરું વાળો? આ તમારા ઘર પાસે જે કચરું છે એ આ બાજુ હું કામ કરો છો? હજી હું વાળીને હમણાં ગઈ છું અંદર. બસ તારું તો છે ને આ રોજનું થઈ ગયું છે. આ તારું કચરો ઉડી ઉડીને મારે આંગણે આવે છે એટલે મારે વાળીને અહીંયા જ નાખવું પડે છે અને હું તો નાખીશ જ. જો ન્યા આવ્યું તો હું પછી સુખ નહીં બેવું. હું કીધું તમે અહીંયા નાખશો તો પછી મને અહીંથી ઉપાડતા તમારા ઘર પાસે નાખતા વાર નહીં લાગે. હાલી હું નીકળે છો? આ દરરોજનો પવન તમારા ઘર બાજુ જ હોય તો ઉડી ઉડીને કચરું અમાર બાજુ જ આવે. તો આવે છે તો કહું છું. અને જો તારી એટલી બધી હોય ને તો જા પવનને જઈને કે મને નહીં કે. અને સાંભળ હવે છે ને મારી ઉંમર નથી કે હું ઘડી ઘડી વાળું. આ તારે લીધે થઈને મારે વાળવું પડે છે. તારા લીધે ની ક્યાં કરો છો? હજી 10 મિનિટ પહેલા વાળીને હું અંદર ગઈ ત્યાં અહીંયા કચરાનો ઢગલો કરી દીધો તમે. હા 10 મિનિટ પહેલા તે વાળ્યું અને ઉઠીને પાઠ પૂજા કરીને મેં અહીંયા હજી 15 મિનિટ પહેલા વાળ્યું તોય બધું ન્યા આવી ગયું. હું મળે છે તમને? હું મળે છે આ દરરોજ કચરાનો ઢગલો મારા ઘર પાસે કરીને? ઈ કેવો જરાક? મારે કાઈ નથી કેવું અને મને કાઈ નથી મળતું પણ હું તને એમ પૂછું કે તને રાતે ઊંઘ આવે કે નહીં કે હવાર પડે એટલે તરત આવી જાય મારી હારે બાંધવા. આ હવારમાં મારું મોઢું ખોલાવાનું રહેવા દ્યો. આમાં આખા ગામ મારે તો બાંધી લીધું છે. હવે અમને પાડોશીને તો શાંતિ લેવા દ્યો. એટલે તું મને બાધેડું કહે છે? અરે બાધેડું હું નથી તું છે. આખા ગામ હારે બાંધી ના આવી છે તું. બસ પણ કેટલું બોલશો? હવે તો હદ થાય છે. જરાય તને શરમ આમ છે કાઈ? માં બસ તું તો બોલતી જ નહીં. આ રોજનું થઈ ગયું છે એનું. માં સાવ બાધે. માં બસ હવે આગળ કઈ નહીં બોલતા. આ માધવી બેન આપણા સારા એવા પાડોશી છે. તમ પાડોશી સાથે ઝઘડા કરવાથી શું ફાયદો? શું કામ ઝઘડો કરો છો? એ સારી પાડોશી છે. આ હાવ નકામીની છે, નકામીની. રોજ મારી હવાર બગાડે છે. બસ હવે એક શબ્દ નહીં બોલતા નહીતર મારી જીભ ઉપડી જાય ને તો તમારા કાનના પડદા ફાટી જાય. મારા કાનના પડદા ફાટશે કા? બસ માં બહુ થયું હવે. માધવી બેન તમે પ્લીઝ હવે મહેરબાની કરીને કઈ નહીં બોલતા. તમે કહેતા હોય તો હું કચરો સાફ કરી નાખું. ના ના હું વાળી નાખીશ. તમે આને લઈ જાઓ. ચાલો માં અંદર ચાલો. જોઉં છું હવે. ચાલો તમે. જો સુવાળી 30 દી કચરો નાખીને વઈ જાય એને એનો કચરો મારે વાળવાનો. ક્યાંથી ભટકાણા સાવા પાડોશી? આને પેલા ગુડ્યું તું કે છે ને ઓ ખારા પાડોશી ગુડજો પણ નહીં આ ભટકાડી દીધી ડોશી. હવે એને તો કઈ ઝીલવાનું નથી. આ બધું મારે ઝીલવાનું. આખો દી થાકી જાઉં છું કામ વાળાની જેમ કામ કરી કરી. ઉમરાળા નસીબ જ કેવા છે કઈ ખબર નથી પડતી. મને તો એમ થાય છે કે આ બાજુવાળી ડોહીની ગળચી દબાઈ દઉં. લોહી પીને ખાઈ ગઈ. કાઈક નું કાઈક ચાલુ જ હોય અને એને બીજું કોઈ મળતું નથી મારી સિવાય હવારમાં. લે કેમ ઈ ડોહીમાં એ પાછો જ ઉંબાડ્યું સાહેબો. આપણે પેલા રહેતા હતા ઈ પડોશી કેવા હારા હતા. હજી આપણે એકબીજાના ઘરે જઈ આવી છીએ કારણ કે ઈ ભાવ હતો. મેં તમને પહેલા જ ગુડ્યું હતું કે પાડોશી હારા ગોતજો પણ નહીં. મોટું મકાન છે સારું મકાન છે એમ કરીને ગુડી દીધું અને આ પાડોશી ડોહીનું હવારમાં એકવાર દાચું જોવાઈ ગયું હોય ને તો આખો દી બગડી જાય છે મારો. હા માની લીધું કે ડોશીમાં બાંધેડું છે પણ તું એમાં આટલી બધી કોપાઈમાં શું કામ થાય છે? અરે ઓલી ડોહીએ હવારમાં મારો મગજ ફેરવી નાખ્યો છે. હું જોતી હતી કે એના ઘરનો કચરો આપણા આંગણા મોર નાખીને વહી ગઈ તોય પાછી મને જ નો સંભળાવવાનું સંભળાવીને વહી જાય છે. હમરાળી હવે હું એમ કહું છું એ બધું જવા દે. એને લીધે છે ને તું હું કેમ તારો મગજ ગરમ કરશો? તને ખબર છે હું સવારે ઓફિસ જતો હોઉં ને ત્યારે એ મને જોઈને કાંઈક ને બબડતી જ હોય છે એટલે એનું બધું મનમાં ન લેવાય. એ બધું શોર્ટ જા મારે ઓફિસ જાવ છે મારા માટે ગરમ ગરમ ચા બનાવી દે. હા બનાવું છું. મને તો એમ થાય છે કે ભગવાને અફસોસ કરતો હશે કે આ ડોહી જીભ ન આપી હોત ને તો સારું હતું. ગુંગી બનાવવાની જરૂર હતી પણ હા હું એને છોડવાની નથી હો. તમે જોઈ લેજો. હા બાપા હા તું ટાઢી પાડ અને ચા બનાવી જા. બા હવે તમારી ઉંમર થઈ ગઈ. હા આ ઉંમરે ઝઘડા કરો ને કઈ સારું ન લાગે.
અને આજુબાજુમાં થોડાક સંબંધ સારા રાખો ને. અરે શું સારા રાખવાના, હાવ અક્કલની બારદાન છે. 60 વર્ષની ડોહી હારે કેમ બોલવું ને એવો તો એના અક્કલનો છાંટોય નથી. તું જોતો નથી અને રોજ હવાર પડે અને મારું લોહી પીવે છે ઈ. જોયું હિરેન, હું કહેતી હતી ને તમને, આ માં છે કે સમજવા તૈયાર જ નથી. સવારના એક જ લપ લઈને બેસી ગયા છે. હવે તમે જ કંઈક સમજાવો ને એમને. બા જો આવું બધું સારું ન લાગે. એક તો અમે પણ આખો દિવસ કામે ગયા હોય છે, ત્યાં એક તો મગજનું પથારી ફરી ગયેલી જ હોય છે, અને ઘરે આવીએ તો આ બધા તમારા ઝઘડા. બાજુવાળા સાથે સારા સંબંધ રાખો ને તો તમને પણ રહેવાની મજા આવશે ને એ લોકોને પણ રહેવાની મજા આવશે. એટલે કહું છું શાંતિથી રહો ને તમે. હિરેન એક વાત કહું, એ એક હાથે તાળી કોઈ દી ન પડે. હું કઈ એવી પાગલ નથી કે એકલી એકલી બોલું ને એકલી એકલી ઝઘડા કરું. રોજ હવાર પડે આપણું બારણું ખુલે, હું આવડનો હાથમાં લઉં એટલે એ ઊભી જ હોય સામે. એને છે ને મારી હારે બાધ્યા વગર હાલતું નથી. પણ તમે બધા એની વાત માનો છો, મારું તો કોઈ સાંભળતું નથી. અને એક વાત કહી દઉં, એ આના કરતા તો રેગિસ્તાનમાં રહેવું સારું. કહેવાય તો ખરું કે અમારી આસપાસ કોઈ આડોશી પાડોશી નથી. ત્રાસી ગઈ છું આનાથી. બા તમે કેમ નથી સમજતા? થોડીક તો શાંતિ રાખો. આ મારા બાપુજી ગામડે ગયા છે અને એનું કામ પતે 6-7 મહિના લાગશે. અને બીજી બાજુ આ દિશો અને સારા દિવસો ચાલી રહ્યા છે. અને બા કાલે ઉઠીને તકલીફ પડશે તો શું કરીશું આપણે? હા માં, હિરેનની વાત સાચી છે. આવા સમયે સૌથી પહેલા આવીને કોણ ઊભો રહેશે? તમે જ કહો. બેટા તું એ બધી ચિંતા સાવ છોડી દે, કારણ કે આપણા 1000 સગાઓ છે. એક ફોન કરું ને એટલે હું આવીને ઉભા રહી જશે. એટલું યાદ રાખજે, આવા બધાનું આપણે કાંઈ કામ નથી. અને જો જરાક મદદ કરશે ને તો પાછા આખા ગામમાં કે પાંચી ડોહીને ત્યાં મેં મદદ કરવા ગયા હતા. એટલે મારે કોઈનો અહેસાન જોતો નથી. બસ. હા બા તમારી વાત સાચી છે, પણ આ બધો તમારો વહેમ છે. બસ હો, હવે તું મને સમજાવી રહેવા દે. મહેરબાની કર તું તે મારા પર. ચાલો હિરેન, માં, હું મારું ઘરનું બધું કામ પતાવું અને તમે પણ હવે કામે જાઓ. એલા એ હમણાં જ હજી પોતા માર્યા છે અને આ તું પગલા પાડવા માંડ્યો. જો તારા પગલા પડ્યા ને તો તારી પાસે પોતા કરાવીશ. ઈ ઊભા ઊભા. અરે માજી, કઈક બોલવાની હદ હોય, લિમિટ હોય. પણ મને તો લાગે છે તમારી ઉંમર વધી ને એમ તમારી અક્કલે ગઢી થઈ ગઈ લાગે છે. એલા અક્કલ મારી ગઢી થઈ ગઈ છે કે તારી વહી ગઈ છે? આ તારું આંગણું ને તારો દરવાજો છોડીને તો અહીં હું લેવા આવ્યો? એલા માડી, આ વાંસની છે ને આપણી હૈયારી છે અને ભેગી છે, અને મારું મોબાઈલમાં ધ્યાન હતું એટલે મને ખબર ન રહી અને અહીંથી વળી હલાઈ ગયું. એમ તમે મારી માથે ચડી બેઠા. એલા અક્કલ મઠી તું મને કહે છે? એ અક્કલ મઠો તો તું ને તારી બાયડી છો, એક કે વાતમાં સમજતા નથી. અરે માજી, તમે વાતે વાતે મારી બાઈને ને મને અક્કલ મઠે કહેવાનું આ બધી પંચાયત મૂકી દો. અને તમે કેવા છો ને એ હું તમને સારી રીતે ઓળખું છું. મારું મોઢો ખોલાવો રહેવા દો હવે. અરે મોઢા ખોલાવાની ક્યાં વાત કરસ? હવાર પડે ને તારી બાયડી મંડી પડે કચરાને લઈને અને આટાને હવે તું આવ્યો લોહી પીવા. અરે માડી, હવે તમે બસ કરો ની. હું તમારી ઉંમર જોઈને કઈ વધારે બોલતો નથી, પણ તમે તો માનતા જ નથી ને બોલવાનું ચાલુ જ રાખ્યું એક ધારું. અરે બસ માં, બંધ થઈ જાવ ને. શું સવાર સવારમાં ઝઘડા ચાલુ કરી દીધા તમે પણ? હિરેનભાઈ, જો તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આ તમારા ડોહીમાને તમે સમજાઈ દેજો. જો અમે નાના મોટાની મર્યાદા ભૂલી ગયા અને કઈક બોલાઈ ગયું ને તો પછી અમને ન કહેતા. આ દરરોજનું થઈ ગયું છે. એ બોલવાની ક્યાં વાત કરસ? હવાર પડે એટલે તું બોલે જ છે. કયો સત્સંગ કરે તું મારી હારે? મને પડે ત્યારે બોલવું પડે છે ને. અમથા અમે બોલવા આવી છીએ અહીંયા લગી. હળી કરવા તું આવે છે, હું નહીં. કચરાને લઈને રોજ. બા તમે અંદર જાઓ ને પ્લીઝ, હાથ જોડું તમને. મંડી પડ્યા છે તમે, અમે નહીં. રાજેશભાઈ, મારા બા વતી હું માફી માંગુ છું. હવે
આવાની તે કઈ માફી માંગાતી હોય બા- એને તો હું એક લાભો છોડી દઈશ. હવે જાવ ને લાફો મારવા વાળા અમને હાથ નથી આપ્યા ભગવાને હાલી નીકળા છો હા, તે. એ એવડી જીભ લઈને બેઠી છે. તમે અંદર જાઓ ને. બસ બસ બેન. રાજેશભાઈ, એમના વતી હું પાછી તમારી માફી માંગુ છું. આ સમજતા જ નથી મારા બા. મેં ઘણી વાર સમજાવ્યા. છોડો, તમારે ઓફિસે જવાનું મોડું થાય. આ તો દરરોજનું છે. ઠીક છે આ હાથના કર્યા હૈયે વાગ્યા ને, હવે જાઓ. જાઓ ને હવે. હવે આ બાને કઈ રીતે સમજાવવા એ જ સમજ નથી પડતી. રાજેશ, હું એવું વિચારું છું કે આપણે આ મકાન વેચી દઈએ અને આપણે બીજે રહેવા જતા રહીએ. હા, આ તારી વાત ખરી છે. અને આ વાત ઉપર વિચારવા જેવું તો ખરું. રોજ ઉઠીને આ ઝઘડો કરવાનું કોને ખોસે? ના, ડોહીને ટેવ પડી ગઈ. જો આપણે ન મળીએ તો શેરીમાં ગમે એની હારે પણ એને બાંધવા જોઈએ. બાંધ્યા વગર એનું પેટ નથી ભરાતું. આ હું તને સાચું કહું, આજે સવારનો ઓફિસ ગયો ને, પણ મારો આજનો આખો દિવસ ખરાબ થઈ ગયો. અને હું તો એ વિચારું છું કે આ ડોશીની ભેગો એનો છોકરો પેલો હિરેન અને એની વહુ કેમ રહેતા હશે. અરે આ દિશાનો સ્વભાવ તો બહુ સારો છે. બિચારી મોઢામાંથી એકેય વેણ બોલે એવી નથી, પણ આ ડોશી જ ભમરાળી છે. હું કહું છું, આપણે આ મકાન વેચીને ત્યાં લગી આ મકાન ભાડે દઈ દઈએ અને આપણે ક્યાંક બીજે ભાડે રહેવા વયા જઈએ તો આ દિવસ ઉગે માથાકૂટ તો મટે. હા, એ તારી વાત ખરી છે. એક કામ કરું, કાલે જ આ મકાનનો એક દલાલ છે એની હારે બધી વાતચીત કરી લઉં. સાચું કહું ને તો આ ડોહીને આપણે અહીંથી ગયા પછી જો કોક માથા ભારે પાડો એ ભટકાશે ને તો જ આ ડોહીને ખબર પડશે કે કેટલી બી હો થાય છે. લબ 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 મંડાણી દોઈને ઈ બધું મૂકો, આ બળતરામાં જમવાનું ઠરે છે. હાલો. હા તો પેલા શું હાથ મોઢું ધોઈને આવું. હિરેન, હિરેન ઉઠો ને. દિશા, શું થયું? હિરેન, હિરેન મને મને બહુ દુખાવો થાય છે. આપણે આપણે હોસ્પિટલે જવું પડશે. પણ અત્યારે દિશા 2 વાગ્યા છે રાતના. નથી નથી શાંત થતું હિરેન. આપણે આપણે હોસ્પિટલ જવું જ પડશે. હા દિશા, તું ચિંતા ન કર, હું બાને લઈને આવું છું. 1 મિનિટ. જલ્દી જલ્દી કરજો. હિરેન, હા દિશા, હું આવી ગયો. બેટા બહુ દુખાવો થાય છે. હા માં, બહુ દુખાવો થાય છે. બા, દિશાને અત્યારે જ હોસ્પિટલે લઈ જવી પડશે. હા બેટા, પણ આ રાતના 2 વાગ્યા. અત્યારે કોણ આવશે ને કોને બોલાવશું આપણે? બા, એ જે હોય તે, બાકી એને હોસ્પિટલ ભેગી તો કરવી જ પડશે અત્યારે. બેટા બેટા હિરેન, તું એક કામ કર, તારા કાકાને ને તારા મામાને ફોન કર, એને બોલાવ. બા, કોઈ ફોન નથી ઉપાડતું અને આમ પણ અડધી રાત થઈ છે, બધા સૂતા હશે. હવે આપણે શું કરીશું? હિરેન, તું જરાય ઉપાધિ નહીં કરતો. હું જાઉં છું તારા કાકા ને દાદાના ઘરે. એ લોકો પાસે છે જ 4 વ્હીલ અને હું લઈને આવું છું તરત. અને સાંભળ, ત્યાં સુધી તું મામાને ફોન કર અને મામાનો ફોન લાગે ને તો એમને કે 4 વ્હીલ લઈને આવો, દિશાને હોસ્પિટલ લઈ જવાની છે. હો ને? ઉપાધિ નહીં કરતો, હું દોડમ દોડ આવું જ છું. હા, ધ્યાન રાખજે.
રાજેશભાઈ પાસે જાઉં. હવે એ જ કંઈક મદદ કરશે. તો 2 મિનિટ બેસ, હું રાજેશભાઈ પાસે જાઉં છું. જલ્દી જલ્દી આવજો. રાજેશભાઈ, એ રાજેશભાઈ, 2 વાગે દરવાજો ખખડાવે છે, જો તો. રાજેશભાઈ, બેન, દિશાને લેબર પેન ચાલુ થઈ ગયો છે અને અત્યારે હોસ્પિટલ લઈ જવી પડશે. પ્લીઝ તમે લોકો મદદ કરો ને થોડી. અરે હા ભાઈ, એમાં પૂછવાનું થોડું હોય, મદદ તો કરવાની જ હોય ને. તમે ગાડીની ચાવી લઈને આવો. જાઓ. બિચારીને કેટલો દુખાવો થતો તો, પણ ભગવાનની દયાથી હવે સારું છે. પ્રોબ્લેમ નથી ને કાંઈ? ના ના ના, બિચારી ડાયન આટલી હેરાન થાય. આવો બા, આવો, બેસો. બેસ. માધવીબેન, રાજેશભાઈ, મને કહેતા તો શરમ આવે છે. મેં તમારી સાથે જે ગેરવ્યવહાર કર્યો ને, એ બદલ હું તમારા બંનેની માફી માંગુ છું. મને માફ કરી દે. અરે માજી, તમે આ માફી માંગીને અમને લોકોને પાપમાં ન પાડો. તમે તો અમારા વડીલ છો. બા, જો આને કહેવાય માણસાઈ. જ્યારે રાતના 2:30 વાગે આપણું કોઈ સગું આપણી મદદ કરવાનું આવ્યું ને, ત્યારે આપણા પડોશી રાજેશભાઈ અને માધવીબેન આપણી મદદ કરવા માટે આવ્યા હતા, અને એ પણ રાતના 2:30 વાગે. હિરેનભાઈ, આપણા સગા સંબંધી તો આપણને કામ લાગે જ, પણ એ બિચારા દૂર રહેતા હોય ને એટલે એને આવતા સમય લાગે. અને સાચો સગો તો પાડોશી કહેવાય, કારણ કે એ જ દોડીને આપણી પાસે તરત આવી શકે. અને આ તો અમારી ફરજ છે ભાઈ, અને અમે અમારી ફરજ નિભાવી છે. સામે પાછો સમય એવો હતો કે સંબંધીની રાહ જોવાય એવું નહોતું. રાજેશભાઈ, માધવીબેન, મારા સ્વભાવથી લાચાર હતી. મારો સ્વભાવ પહેલેથી જ આવો છે, ખબર નહીં કેમ. પણ જ્યારે તમે મારી મદદે આવ્યા અને આ બાજુ દિશાની તકલીફ વધતી ગઈ ને, ત્યારે જ મેં મારી ભૂલને સ્વીકારી લીધી કે સાચી વાત છે. હિરેન અને દિશા હંમેશા મને કહેતા રહ્યા કે બા, તમે પાડોશી સાથે નહીં બગાડો, તકલીફમાં તો એ લોકો જ કામમાં આવશે. ને એ લોકોના શબ્દ મને યાદ આવ્યા, અને બસ આજે તમે જ અમારા સહાયક બનીને આવ્યા, અને મને ભાન પડી ગઈ કે સાચો સગો તો પાડોશી જ કહેવાય. ફરી એકવાર મને માફ કરી દો, મને માફ કરી. અરે બસ માજી, બસ, તમે આટલા બધા દુખી ન થાવ અને રડો નહીં. આ તમને તમારી ભૂલ સમજાય કે ને, એ જ અમારા માટે બધું છે. રાજેશભાઈ, માધવીબેન, તમે બંને જો મને સાચા દિલથી માફ કરી દીધી હોય ને, તો આજે એક વાત કહું, મારી દિશાના દીકરાની આજે 6ઠ્ઠી છે. તો તમે બંને આવો, એને આશીર્વાદ આપો અને પ્રસાદી લઈને જાઓ, એવી મારી ઈચ્છા છે. અરે બા, અમે ચોક્કસ આવશું. અને હા હિરેનભાઈ, બીજું પણ કઈ કામકાજ હોય તો જણાવી દેજો.